ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માઇક્રોકન્ટ્રોલર એન્ડ એપ્લિકેશનના આ લેક્ચરની અંદર આપણે પીએલસીના લોજિકલ બ્લોક ડાયાગ્રામ વિશે જોવાનું છે. પીએલસી પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલરનો બ્લોક ડાયાગ્રામ આપણે અહીંયા ડ્રો કર્યો છે કે જે જીટીયુ એક્ઝામની અંદર અરાઉન્ડ 3 માર્ક્સની અંદર પૂછાય છે. તમને પૂછાય કે what do you mean by PLC and draw its logical block diagram? તો 3 માર્ક્સની અંદર તમારે આ ડાયાગ્રામ ડ્રો કરવાનો તથા એની સાથે સાથે તેના ફંક્શન્સ વિશે થોડું એલેબોરેટ કરવાનું. જેમ કે અહીંયા જે લોજિકલ બ્લોક ડાયાગ્રામ દર્શાવે છે તે બ્લોક ડાયાગ્રામમાં સૌ પહેલા યુઝર પ્રોગ્રામ મેમરીથી આપણે સ્ટાર્ટ કરીએ. કોઈ બી ડિવાઇસને રન કરવા માટે સર્ટેન મેમરીની જરૂર પડે છે. જેમ કે તમને ખ્યાલ હશે કે તમે કોઈ ગેમ કે એવું કોઈ એપાર્ટસ રમતા હોય તો એની અંદર શેડ્યુલ પ્રોગ્રામ એક મેમરી પરથી ઓપરેટ થયા કરે છે. તો પીએલસી પાસે પણ પોતાની સ્ટેટિક મેમરી હોય છે અને મેમરીની અંદર યુઝર પોતાનો પ્રોગ્રામ પ્લેસ કરી શકે છે. તેના સિવાય ડેટા રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી અને સિસ્ટમ રેમ આટલા કન્ટેન્ટ્સ મેમરીની અંદર અવેલેબલ હોય છે. ધેન સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મેમરી પછી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે arithmetic logical operations હોય અથવા મોસ્ટલી પીએલસી લોજિકલ ઓપરેશન માટે યુઝ થાય છે. લોજિકલ ઓપરેશન્સ માટે યુઝ થાય છે. લોજિકલ ઓપરેશન એટલે કે સપોઝ કે કોઈ ટેન્કની અંદર મોટર એપ્લાય કરેલી છે અને તમારે ટાઈમર પ્રમાણે અથવા કાઉન્ટર પ્રમાણે તે મોટરનું વર્કિંગ કરાવવું છે. મોટરના સાથે જોડાયેલો જે પંપ છે તે પંપને ઓપરેટ કરવો છે અથવા ક્લોઝ કરવો છે. તો તેના મેમરીની તેને સર્ટેન મેમરીની જરૂર પડે છે જેની અંદર યુઝર પોતાનો પ્રોગ્રામ નાખી શકે કે દિવસ દરમિયાન કેટલા વાગે મારે પંપ ઓપરેટ કરવો છે અને અમુક ટાઈમ પછી અથવા કલાક અડધો કલાક પછી આ પંપ ટેન્ક વોટર ટેન્ક ભરાઈ જાય એના પછી પંપ ઓટોમેટિકલી બંધ થઈ જવો જોઈએ. તો આ બધા જ ઓપરેશન લોજિકલ ઓપરેશન્સની અંદર આવે છે. કારણ જેમ કે તમારા ઘરે બેઝિક એક્ઝામ્પલની વાત કરું તો તમારા ઘરે ઓવરહેડ વોટર ટેન્ક હશે. હવે એ ઓવરહેડ વોટર ટેન્કની અંદર તમને ખ્યાલ છે કે મોર્નિંગમાં 6 o'clock જો પાણીનો ઇનકમિંગ ટાઈમ છે, 6 o'clock પાણીનો ઇનકમિંગ ટાઈમ છે અને તમારે એવું લોજિક સેટ કરવું હોય કે રિયલ ટાઈમ ક્લોક પ્રમાણે 6 વાગ્યાના ગાળામાં પંપ ઓપરેટ થાય અને પાણી વોટર ટેન્કમાં જાય. ત્યારબાદ તમને ખ્યાલ છે કે આફ્ટર 6:30 અથવા હાફ એન આવર નો ટાઈમ જાય છે. 1500 લીટરની ટેન્ક છે જે તમારી તેને ભરવા માટે. તો તે ટેન્ક આફ્ટર 30 મિનિટ્સ રિયલ ટાઈમ ક્લોક કહું છું જે પ્રમાણે તમારી રિયલ ક્લોક ઓપરેટ થાય છે એટલા ટાઈમના ઇન્ટરવલ પછી પંપ ક્લોઝ થવો જોઈએ અને ક્લોઝ થતાની સાથે પાણી ટેન્કમાં આવતું બંધ થવું જોઈએ. તો આ લોજિકલ ઓપરેશન તમે પીએલસી થી શક્ય બનાવી શકો છો કે જેની મદદથી તમે વિથઆઉટ યુઝિંગ હ્યુમન ઇન્ટરફેસ, અત્યારે તમને ખ્યાલ છે કે અત્યારે તમારે હ્યુમન ઇન્ટરફેસ પ્લેસ કરવું પડે છે કે 6 વાગ્યાની આજુબાજુ તમારે મેન્યુઅલી સ્વિચ ઓપરેટ કરવાની. મેન્યુઅલી સ્વિચ ઓપરેટ કરવું એટલે મોટર
ઓન થાય અને પાણીને ડ્રેગ કરે અને તમારા વોટર હેડ ટેન્કની અંદર એ પાણીને પહોંચાડે. આફ્ટર 20 to 25 મિનિટ્સ તમે મેન્યુઅલી એ સ્વિચને પ્રેસ કરો, ઓફ કરો, ત્યારે જઈને પાણીનું આઉટલેટ બંધ થાય. આ લોજિક જો તમારે પીએલસીમાં ઇન્સર્ટ કરવું હોય તો એના માટે તમારે પીએલસીમાં એક નાનો પ્રોગ્રામ લખવો પડે જે લેડર્સ પ્રોગ્રામ તરીકે ઓળખાય છે. લેડર પ્રોગ્રામ. આ સિવાય ફંક્શનલ એપિડ, ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ ની મદદથી પણ તમે પ્રોગ્રામિંગ કરી શકો છો, પણ સૌથી વધારે લેડર પ્રોગ્રામિંગ થ્રુ પીએલસીનું પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. તો સહેજ આના વિશે જોઈ લઈએ, બ્લોક ડાયાગ્રામ વિશે. આ બ્લોક ડાયાગ્રામ ડ્રો કર્યો છે, તેમાં એક સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવેલું હોય છે જે પીએલસીના સમગ્ર ઓપરેશન્સને કંટ્રોલ કરે છે. ઓપરેશન્સ આર controlled by central processing unit. CPU એ PLC નું મેઇન હાર્ટ કહેવાય છે. તમને એવું પૂછાય કે CPU કયો પાર્ટ એવો છે કે જે PLC નું મેઇન હાર્ટ તરીકે ઓળખાય છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એક મેમરી યુનિટ છે કે જેની અંદર યુઝરની પોતાની મેમરી આવેલી હોય છે. યુઝર પ્રોગ્રામને તેમાં સમાવેશ કરી શકે છે. ત્યારબાદ ડેટા રેમ અને સિસ્ટમ રોમનો ઉપયોગ થાય છે, જેની મદદથી પ્રોગ્રામને સ્ટોર કરી શકાય છે. ડેટા રેમમાં ડેટા સ્ટોર થાય છે અને યુઝર પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીને, સપોઝ કે તમે અત્યારે 6 o'clock નો પ્રોગ્રામ ઇન્સર્ટ કર્યો છે અને કોઈ કારણોથી તમારે ટાઈમિંગ ચેન્જ કરવો પડે તો યુઝરને એડિટનો ઓપ્શન પણ અહીંયા અવેલેબલ હોય છે પોતાના પ્રોગ્રામ માટે, કે ફરીથી તેને ચેન્જ કરી શકે છે. ત્યારબાદ યુઝર પ્રોગ્રામની અંદર જરૂરી ફેરફાર કરી શકે છે અને પછી તેને સિસ્ટમ રોમમાં ટ્રાન્સફર કરવામાં આવે ત્યારબાદ કોઈ પણ ફેરફાર શક્ય થતો નથી. એક વખત યુઝર પ્રોગ્રામને એડિટ કરીને સિસ્ટમ રોમની અંદર ઇન્સર્ટ કરે એના પછી કોઈ પણ જાતનો ફેરફાર શક્ય થતો નથી. ખ્યાલ? એક વખત જો પ્રોગ્રામ સિસ્ટમની અંદર રીડ ઓનલી મેમરી, એટલે જ આનું નામ છે રોમ, રીડ ઓનલી મેમરી, કે જેની અંદર એક વખત યુઝરે એન્ટર કરેલો પ્રોગ્રામ સેવ થઈ ગયો, ડાઉનલોડ થઈ ગયો, તેના પછી તમે એડિટનું ઓપ્શન શક્ય કરી શકતા નથી. ત્યારબાદ તમે પીએલસીને રન કમાન્ડ આપીને રન કરાવી શકો છો. પીએલસી જીટીયુની અંદર જે ક્વેશ્ચન પૂછાય એની અંદર તમારે આ જ બ્લોક ડાયાગ્રામ દોરીને સમજાવવાનો છે. બટ રિયલ લાઈફમાં હું તમને કહું કે તમારી પાસે એક સિસ્ટમ છે, કમ્પ્યુટર સિસ્ટમ, સમજો કે ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા લખી દઉં છું. એની સાથે તમે પીએલસીને હાર્ડવાયરથી કનેક્ટ કરો. પાવર સપ્લાય એને અરાઉન્ડ 24 વોલ્ટ પાવર સપ્લાયની જરૂર પડે છે કે જેનાથી તમારું પીએલસી અને એની સાથે જોડાયેલા બીજા એલિમેન્ટ્સને પાવર સપ્લાય મળી રહે. ઓપરેટિંગ સિસ્ટમ કે જે તમારી પાસે લેપટોપ હોઈ શકે અથવા ડેસ્કટોપ સિસ્ટમ હોઈ શકે, એનાથી તમે તમારા યોગ્ય મોડલની પીએલસીને સિલેક્ટ કરો. પીએલસીને સિલેક્ટ કરવા માટે તમારે તમારા એપ્લિકેશન માટે કઈ પીએલસીની જરૂર છે તો એ ક્યાંથી ડિપેન્ડ કરે? તમારા ઇનપુટ આઉટપુટ પરથી. ઇનપુટ આઉટપુટ્સ પરથી. સપોઝ તમારે કોઈ એપ્લિકેશનમાં 3 થી 4 એલિમેન્ટ્સને કંટ્રોલ કરવા છે તો મિનિમમ 8 ઇનપુટ 8 આઉટપુટ ની પીએલસી તમારે પરચેઝ કરવી પડે. ખ્યાલ આવે? કોઈ એવું એલિમેન્ટ છે કે જેની અંદર તમારે 12 વસ્તુઓને કંટ્રોલ કરવાની છે તો તમારે એના માટે 16 ઇનપુટ અને
16 આઉટપુટની પીએલસી ને પરચેસ કરવી પડે. એને પ્રોપર ઇનપુટ આઉટપુટ એલિમેન્ટ્સ પરથી સિલેક્ટ કર્યા પછી કેમ હું આ કહું છું, કારણ કે 12 વસ્તુઓ જો તમારે કંટ્રોલ કરવી હોય તો 12 વસ્તુઓ તમે 16 આઈઓમાં કંટ્રોલ કરી શકો, 8 આઈઓમાં તમે કંટ્રોલ કરી શકશો નહીં. જેથી ફ્યુચરનું એક્સપાન્શન ધ્યાનમાં રાખીને હંમેશા પીએલસી નું સ્પેસિફિકેશન સિલેક્ટ કરો. સ્પેસિફિકેશન મતલબ કેટલા આઈઓસ માટે છે તથા કેટલા પાવર સપ્લાય પર ઓપરેટેડ છે. સપોઝ 24 વોલ્ટ ઉપર ઓપરેટેડ છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ પીએલસી પરચેસ કર્યા પછી પર્ટિક્યુલર પીએલસી નું પ્રોગ્રામિંગ તમે એક કમ્પ્યુટર સિસ્ટમ મારફતે શક્ય કરી શકો છો. જે પણ મેં પ્રોગ્રામ અહીંયા તમને કીધો કે સવારે 6 o'clock તો તમારે પંપ મોટર પંપ ઓપરેટ કરવો છે, તો એનો પ્રોગ્રામ તમે લેડર લોજિક દ્વારા તમે ઓપરેટિંગ સિસ્ટમ ની અંદર એક પ્રોગ્રામ પ્લેસ કરો. એ પ્રોગ્રામ આ પીએલસી ની અંદર ડાઉનલોડ કરો અને ત્યારબાદ સિસ્ટમને તમે રન કરી જુઓ. પીએલસી જેમ તમે મેન્યુઅલી સ્વિચને ઓન ઓફ કરો છો તેમ પીએલસી તમને પોતાના સોફ્ટવેરની અંદર, એટલે કે તમારું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર તમને એનું ઓપ્શન આપશે કે જેની મદદથી તમે ઓન ઓફ અથવા સ્ટોપ બધા જ લોજિકને તમે કંટ્રોલ કરી શકો છો. એ લોજિકને કંટ્રોલ કરો, જો તમને પર્ટિક્યુલર ટાઈમ ઉપર આઉટપુટ જનરેટ થયેલું જોવા મળે છે, તમે સેટિસ્ફાઈડ થાવ છો, ત્યારબાદ તમે જે તે વસ્તુને સક્સેસફુલી સેટિસ્ફાઈડ થયા પછી તમે પીએલસીને પ્રોજેક્ટ મોડ્યુલની અંદર બહાર વાયર કનેક્શન કરીને તમે તેને ઉપયોગ સ્ટાર્ટ કરી શકો છો. ખ્યાલ આવ્યો? બટ કોઈ પણ પીએલસી નું ઓપરેશન તમારે શક્ય બનાવવું હોય તો તેના માટે તમારે ઇનપુટ આઉટપુટ સિલેક્ટ કરવા પડે. ઇનપુટ આઉટપુટ સિલેક્શનની સાથે તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે આનો પ્રોગ્રામ પીએલસી ની અંદર લખવો પડશે, કે જેના માટે અહીંયા યુઝર પ્રોગ્રામ, ડેટા રેમ અને સિસ્ટમ રોમ ત્રણ વસ્તુઓ આપેલી છે. યુઝર પ્રોગ્રામ કે જેની મદદથી તમે કોઈ પણ પ્રોગ્રામ પીએલસી ની અંદર ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ એડિટ કરી શકો છો અથવા નવો કોઈ પ્રોગ્રામ લખી શકો છો. એ પ્રોગ્રામને એક વખત લખ્યા પછી તમને પર્ટિક્યુલર પીએલસી નું સોફ્ટવેર, જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે ડેલ્ટા કંપનીની પીએલસી છે મારી પાસે, ડેલ્ટા કંપની, અને એનું જે સોફ્ટવેર છે એનું નામ છે WPL સોફ્ટવેર. એ સોફ્ટવેર મને ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે, જે તમને નીચે પણ દેખાય છે. ઇન્ટરફેસ, ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ. યાર પીએલસી નું ઇનપુટ સિગ્નલ તમે લિમિટ સ્વિચ અથવા સેન્સર અથવા બીજા કોઈ સોર્સ મારફતે પણ મેળવી શકો છો. સમજો કે પીએલસી ની અંદર એક વખત પ્રોગ્રામ ઇન્સર્ટ થઈ ગયો, એના પછી તમારે સેન્સિંગ એલિમેન્ટ તરીકે લિમિટ સ્વિચ અથવા બીજા કોઈ પ્રેશર સ્વિચ નો પણ તમે ઉપયોગ કરી શકો છો, અને જેની મદદથી તમને પીએલસી ને ઇનપુટ સિગ્નલ એ સેન્સર અથવા લિમિટ સ્વિચ મારફતે તમે પ્રોવાઈડ કરી શકો છો. આ યુઝ તમને જે તે ટાઈમે ઇન્ટરફેસિંગ થ્રુ ફીડબેક સિગ્નલ આપશે અને એના પછીની તમારી પ્રોસેસ ઓટોમેશનમાં રન થશે, જેથી ઇનપુટ અને પીએલસી વચ્ચે આઇસોલેશન પણ મળે છે. આઇસોલેશન એટલે કોઈ બી સિસ્ટમ ડાયરેક્ટલી કનેક્ટેડ નથી. સપોઝ કે પીએલસી આઉટપુટ જે પણ જગ્યાએ કંટ્રોલ કરવાનું છે તેની સાથે લિમિટ સ્વિચ મારફતે કનેક્ટેડ છે, LS લિમિટ સ્વિચ મારફતે.
અથવા બીજા કોઈ એન્કોડર સિગ્નલ થ્રુ કનેક્ટેડ છે. ખ્યાલ આવે? તો અહીંયા કોઈ પણ ઇશ્યુ થાય છે તો એનું આઉટપુટ અથવા એનો ઇમ્પેક્ટ પીએલસી ઉપર ડાયરેક્ટલી પડતો નથી. આ રીતે આઉટપુટ પણ ઇન્ટરફેસ મારફતે પણ મેળવવામાં આવે છે. આમ લોડ અને પીએલસી વચ્ચે એક પ્રકારનું આઇસોલેશન મળે છે. લોડ તથા લોડ ઓન પીએલસી છે we get isolation between load and PLC. લોડ તરીકે મેં તમને કહ્યું કે આપણે લિમિટ સ્વિચ અથવા કોઈ પણ બીજા સેન્સરનો ઉપયોગ કરીએ છીએ. તમને અત્યારે એમ થતું હશે કે જે એલિમેન્ટ્સ હું તમને કહું છું, ડેલ્ટા કંપનીનું પીએલસી, એનું સોફ્ટવેર WPL સોફ્ટ, ત્યારબાદ લિમિટ સ્વિચ, એન્કોડર, કોઈ મોડલના આરપીએમ કંટ્રોલ કરવા હોય, ખ્યાલ આવે? તો આ બધી વસ્તુ તમને એકદમથી નહીં ખબર પડે. MCA ની જે લેબ છે, લેબની અંદર આપણે સેમ કન્ટેન્ટનું એક પ્રોગ્રામ પણ કરીશું, એટલે કે એક પ્રેક્ટિકલ પણ કરીશું આના પછી. એટલે તમને એક આઈડિયા ક્લિયર થશે કે પીએલસી નો જે બ્લોક ડાયાગ્રામ છે એ પીએલસી નો બ્લોક ડાયાગ્રામ યુઝરના ડેટાની મદદથી કઈ રીતે સીપીયુ મારફતે ઇનપુટ અને આઉટપુટ સાથે લોજિક ક્રિએટ કરે છે. ખ્યાલ આવે? જીટીયુ ની અંદર ખાલી આ 3 માર્ક્સનો જે ક્વેશ્ચન છે, આના પછી આના એલિમેન્ટ્સ તમને સમજવાના છે. પણ જ્યાં સુધી તમારા મનમાં આ બ્લોક ડાયાગ્રામ ક્લિયર નહીં હોય ત્યાં સુધી તમે એના પછીનું જે આર્કિટેક્ચર છે કે જે 4 માર્ક્સમાં પૂછાય એ તમને ખ્યાલ નહીં આવે. એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ બ્લોક ડાયાગ્રામ પરથી. પીએલસી ના બ્લોક ડાયાગ્રામમાં એક સીપીયુ યુનિટ આવેલું હોય છે જે પીએલસી નું હાર્ટ તરીકે ઓળખાય છે અને પીએલસી ના બધા જ ઓપરેશન્સને તે કંટ્રોલ કરે છે તથા દરેક સિગ્નલને પ્રોસેસ કરવાનું કાર્ય પણ સીપીયુ નું જ હોય છે. એક મેમરી યુનિટ આપેલું છે કે જેમાં યુઝર, પ્રોગ્રામ, ડેટા રોમ તથા સિસ્ટમ રોમ પણ આપેલું હોય છે. ડેટા રેમમાં ડેટા સ્ટોર કરવામાં આવે છે જ્યારે યુઝર પ્રોગ્રામની અંદર જરૂરી ફેરફાર કરી શકે છે. એક વખત સિસ્ટમ રોમમાં ડેટા ટ્રાન્સફર કર્યા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પીએલસીમાં ટ્રાન્સફર કર્યા પછી કોઈપણ જાતનો પ્રોગ્રામમાં ફેરફાર શક્ય થતો નથી. પીએલસીનું ઇનપુટ સિગ્નલ લિમિટ સ્વિચ મારફતે અથવા બીજા કોઈ સેન્સર મારફતે મેળવવામાં આવે છે. પીએલસીમાં ઇનપુટ સિગ્નલ ઇન્ટરફેસ મારફતે મેળવવામાં આવે છે જેથી પીએલસી તથા લોડની વચ્ચે એક પ્રકારનું આઇસોલેશન પણ જોવા મળે છે. આ આઇસોલેશનના કારણે ઇનપુટ આઉટપુટમાં કોઈ પ્રકારનો ઇમ્પેક્ટ જો જોવા મળે ઓપરેટિંગ કન્ડિશન્સની અંદર ત્યારે પણ તમારું પીએલસી સેફલી રન થતું હોય છે. ખ્યાલ આવે? આ ઇમ્પેક્ટ જેમ કે ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટની અંદર જો પીએલસી યુઝ થતી હોય છે તો એ જગ્યાએ ઇલેક્ટ્રિકલ નોઇઝ, વાઇબ્રેશન, બીજા ઘણા બધા ઇમ્પેક્ટ, મોઇશ્ચર, ટેમ્પરેચર, એવા ઘણા બધા ફેક્ટર્સ હોય છે કે જે પીએલસીને અફેક્ટ કરી શકે છે. પણ ઇનપુટ આઉટપુટ સાથે ઇન્ટરફેસિંગ હોવાને કારણે ડાયરેક્ટલી પીએલસીને ઇમ્પેક્ટ થતો નથી જેથી એક પ્રકારનું આઇસોલેશન પણ જોવા મળે છે. આ બ્લોક ડાયાગ્રામ પછી આપણે પીએલસીનું ઇન્ટરનલ આર્કિટેક્ચર જોવાનું છે. આ લેક્ચર પછી અથવા એમસીએની લેબમાં આપણે એક પીએલસીના કમ્પોનન્ટ્સ ફિઝિકલી જોઈશું અને કેવી રીતે પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ મારફતે પીએલસીમાં લોડ તથા અનલોડ કરીએ છીએ તેનો પણ એક ડેમો કરીશું.
જેથી તમને પીએલસી નું એક્ચ્યુઅલ વર્કિંગ ખ્યાલ આવે પીએલસી નું એક્ચ્યુઅલ વર્કિંગ તમે જ્યારે કોઈ પણ એક લોજિક માટે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ જોશો ત્યારે તમને ખબર પડશે કે કેવી રીતે યુઝર એક લેડર પ્રોગ્રામિંગને સિસ્ટમની અંદર સેવ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ મારફતે, ત્યારબાદ સીપીયુ તેને ઇન્ટરફેસ કરીને ઇનપુટ આઉટપુટ થ્રુ લોજિક મેળવીને ક્લોઝ લૂપ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે અને ઓટોમેશન શક્ય બને છે. આ લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ. તમારે જે ક્વેશ્ચન લખીને આપવાનો છે તેની અંદર લોજિકલ બ્લોક ડાયાગ્રામ ઓફ પીએલસી ડ્રો કરવાનો છે અને ડ્રો કરીને જેટલા મેં એસેન્શિયલ પોઈન્ટ્સ કીધા છે તે એસેન્શિયલ પોઈન્ટ્સ ત્રણેય લેયર્સના તમારે લખવાના છે અને લખીને તમારે ફીડબેક તરીકે સબમિટ કરવાનું છે. થેન્ક યુ.